હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ આપણે ચેપ્ટર 7 જેડબલઈ નીટ રિલેટેડ 30 જેટલા ક્વેશ્ચન્સ કરેલા છે. ચલો આજે 31 થી વાંચો. ક્વેશ્ચન નંબર 31 શું છે કે r ત્રિજ્યા અને m દળની બે રીંગો સમકેન્દ્રિત રીતે એકબીજાને લંબ રાખેલ છે, તો કોઈ એક રીંગની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા જોઈએ છે. જો અહીંયા બે રીંગ સમકેન્દ્રિત મૂકેલી છે, મતલબ જો એની આકૃતિ આપણે કંઈક ઇમેજ કરીએ તો આ રીતે બની શકે. ઓકે, કે આ ત્રિજ્યાની અને m દળની બે રીંગો જે છે એ સમકેન્દ્રિત મૂકેલી છે અને એકબીજાને લંબ ગોઠવેલ છે, તો કોઈ એક રીંગને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા જોઈએ છે. જો આમાં આપણે કોઈ પણ એક રીંગને અનુલક્ષીને કહીએ, ધારો કે આ રીંગને લંબ અક્ષ આપણે જો આ રીતે ગણીએ તો આ પહેલી રીંગ માટે આ અક્ષ થશે એની લંબ અક્ષ, તો બીજી રીંગ માટે એ એના વ્યાસમાંથી પસાર થતી અક્ષ થઈ જશે. ઓકે, અથવા આપણે આ રીંગને અનુલક્ષીને જો અહીંયા વિચારેલું હોય તો આ વ્યાસમાંથી પસાર થશે, તો બીજી રીંગ માટે એનું લંબ થઈ જશે. એટલે કે જ્યારે પણ બંને રીંગ એકબીજાને લંબ હોય ત્યારે જો આપણે અક્ષ વિચારીએ કોઈ પણ અક્ષ, તો એકની લંબ અક્ષ થશે અને બીજાના વ્યાસમાંથી પસાર થતી અક્ષ થશે. તો હવે આમાં એવું કીધું છે કે કોઈ એક રીંગની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. તો આપણે પ્રથમ રીંગ માટે વિચાર કરીએ તો એને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા, તો લંબ રીંગને લંબ અક્ષ હોય તો એ થશે mr², અને બીજી જે છે એની વ્યાસમાંથી પસાર થતી હોય તો એ થશે mr²/2. એટલે જડત્વની ચાક માત્રા થઈ જશે 3mr²/2. ઓકે, એટલે 3/2 mr² થશે. સમજાય છે? નંબર 32 શું કીધું છે? 32 ની અંદર એક કણ c જેટલા કોણીય એટલે કે l જેટલા કોણીય વેગમાન સાથે વર્તુળમય ગતિ કરે છે. જો તેની આવૃત્તિ બમણી અને ગતિ ઊર્જા અડધી કરવામાં આવે તો તેનું નવું કોણીય વેગમાન કેટલું હશે? કે સૌપ્રથમ l જેટલું કોણીય વેગમાન સાથે વર્તુળમય ગતિ કરે છે, આવૃત્તિ બમણી કરી અને ગતિ ઊર્જા અડધી કરવામાં આવે તો નવું કોણીય વેગમાન જોઈએ છે. એનો મતલબ કોણીય વેગમાનનો આપણે સંબંધ ઊર્જા અને આવૃત્તિ સાથે લેવો પડે. તો એક આપણી પાસે ગતિ ઊર્જાનું સમીકરણ છે જે આપણે કહીએ ચાક ગતિ ઊર્જા. તો ચાક ગતિ ઊર્જાને જો આપણે કે કહીએ ઇટ ઇઝ ½I ω². ઓકે, જેમાં આપણે જો I ને કરતા બનાવી દઈએ તો આ થશે 2k/ω². ઓકે, આ થશે તેની જડત્વની ચાક માત્રા. હવે આપણે કહીએ કોણીય વેગમાન. તો કોણીય વેગમાનનું સૂત્ર હોય F = I ω. I ની જો કિંમત મૂકી દઈએ આપણે કે 2k/ω² અને ઓમેગા આ થશે 2k/ω. એટલે કોણીય વેગમાન થઈ જશે 2k/ω. ચલો હવે આવૃત્તિ નો સંબંધ અહીંયા થશે, આ થશે 2k/2πν એટલે આવૃત્તિ થશે. તો આવૃત્તિ બમણી કરી અને ગતિ ઊર્જા અડધી કરવામાં આવે. તો હવે જો નવું કોણીય વેગમાન l' કહીએ તો આ ધારો કે 2 આપણે કેન્સલ કરી દઈએ તો આ થશે k/πν. અને હવે ગતિ ઊર્જા કેટલી કરવાની? અડધી. તો આપણે કરીએ k/2 અને આવૃત્તિ કેટલી કરવાની? બમણી 2ν થશે. તો k/πν તો l થઈ જશે એટલે કહી શકાય l/4. એટલે નવું જે કોણીય વેગમાન છે એ પ્રારંભ કરતા ચોથા ભાગનું થશે l/4. ક્લિયર? ચલો નંબર 33 શું કીધું છે?
m દળ અને r ત્રિજ્યાની એક તકતી ઓમેગા જેટલી કોણીય ઝડપથી પરિભ્રમણ કરે છે. હવે જો 2m દળ અને r/2 ત્રિજ્યાની બીજી તકતીને પ્રથમ તકતીને સમકેન્દ્રીય રીતે મૂકતા આ તંત્રની નવી કોણીય ઝડપ કેટલી થશે? જો અહીંયા એવું કીધું છે કે બીજી તકતીને મૂકતા, તો બીજી તકતીને મૂકતા એવું કોઈ બાહ્ય એના પર કોઈ ટોર્ક લાગતું નથી, એવું કશું કીધું નથી. તો ટોર્ક ન લાગે તો કોણીય વેગમાન હંમેશા અચળ રહેશે, એટલે કે પ્રારંભિક કોણીય વેગમાન અને અંતિમ કોણીય વેગમાન કેવું રહેશે? સમાન. તો અહીંયા આપણે કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ લગાડી શકાય. તો કોણીય વેગમાનના સંરક્ષણના નિયમમાં શું કહી શકાય? તો કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ છે I ઓમેગા, એટલે કે કોણીય વેગમાન છે I ઓમેગા. તો કહી શકાય I1 ઓમેગા 1 is equal to I2 ઓમેગા 2. પ્રારંભમાં તો કીધું છે કે m દળ અને r ત્રિજ્યાની એક તકતી છે, તો તેની ઝડપની ચાક માત્રા શું થશે? હાફ I ઝડપની ચાક માત્રા હોય mr²/2, એટલે કે હાફ mr² ઓમેગા 1. ઓકે, ચલો હવે એ જે છે એના પર બીજી તકતી મૂકવાની છે. એનો મતલબ કે આ જે ઝડપની ચાક માત્રા થશે એ ઓરિજિનલ તકતીની તો ખરી જ, પ્લસ હવે જે બીજી તકતી મૂકીએ છીએ આપણે હાફ, m માટે 2m દળ કીધું છે અને ત્રિજ્યા માટે કીધું છે અડધું, તો r²/4 અને ઓમેગા 2 થશે. બોલો ક્લિયર? આ પ્રારંભિક કહી શકાય અને આ અંતિમ. તો અંતિમમાં બેનું તંત્ર છે, એક મેઇન જે છે તેની ઝડપની ચાક માત્રા આવશે અને બીજી જે તકતી મૂકીએ છીએ તેની ઝડપની ચાક માત્રા આવશે, જેનું દળ 2m છે અને એની ત્રિજ્યા r/2, તો r² માટે r²/4 થઈ જશે. ઓકે, તો હવે આપણે ઓમેગા 2 લઈ શકીએ. તો પ્રારંભિક કોણીય ઝડપ તો ઓમેગા કીધી જ છે આપણે. અહીંયા થશે હાફ mr² પ્લસ અહીંયા એવું કહી શકાય કે હાફ કેન્સલ કરી દે, તો આ થશે mr²/4 ઓમેગા 2. તો બંનેમાંથી હાફ mr² કોમન પણ લઈ શકાય. તો જો હાફ mr² કોમન લઈએ તો અહીંયા વધશે 1 અને અહીંયા 1/2. ઓકે, તો હાફ mr² કેન્સલ, આ થઈ જશે 3/2. તો ઓમેગા 2 કહી શકાય 2 ઓમેગા/3, એટલે કે એની ઝડપ એની નવી જે કોણીય ઝડપ છે એ 2 ઓમેગા/3 થશે. ઓકે, ચલો નંબર 34 એટલે સુધી વિડિયો પોઝ કરીને લખી લો. જો 34 નંબરની અંદર શું આપેલું છે? ક્વેશ્ચન છે તો મને બી ખબર છે, પણ શું ક્વેશ્ચન છે વાંચો. નંબર 34 કે આપણને એક આકૃતિ આપેલી છે, એક આ પ્રમાણે છે. ચલો આ અંતર B છે, આ સ્થાન સદિશ R, અહીંયા કોઈ પણ m દળ અને તે v વેગથી ગતિ કરે છે આ દિશામાં, એવું કીધું છે. ઓકે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ m દળનો કણ v વેગથી xy સમતલમાં એક અક્ષને સમાંતર ગતિ કરે છે. ઉદ્ગમ બિંદુને અનુલક્ષીને કોઈ પણ ક્ષણે તેનું કોણીય વેગમાન કેટલું હશે? તો જો xy સમતલમાં છે, દ્વિપરિમાણમાં છે, તો કોણીય વેગમાનનું જે સૂત્ર છે એ કોણીય વેગમાન સદિશ સ્વરૂપે કહી શકાય કે L = r × p.
ઓકે, હવે જ્યારે પણ આપણે આ xy સમતલમાં છે અને ગતિ x દિશામાં છે તો કોણીય વેગમાન હંમેશા આપણને તેને લંબ મતલબ k માં મળશે. એટલે કોણીય વેગમાન હંમેશા z અક્ષની દિશામાં મળશે. એ તો ફાઇનલ જ થયું કે xy સમતલ છે તો r ક્રોસ p જો આપણે કરીએ તો x અને y એટલે ત્રીજી જ આપણને k કેરેટ મળશે. એ ફાઇનલ થયું. હવે xy સમતલમાં હોય તો z જે છે એ હંમેશા 0 હોય. એટલે અહીંયા આપણને xy સમતલ કીધું છે. તો xy સમતલ માટે જો આના માટે આપણે z કહીએ એટલે કે r જે z હોય અથવા તો r તરીકે આપણે xyz કહીએ તો z 0 હોય અને આના માટે pz પણ 0 હોય. હવે જો આપણી પાસે જ્યારે પણ આપણે ક્રોસ ગુણાકાર હોય ત્યારે હંમેશા આપણે નિશ્ચય લઈએ છીએ. ઓકે, તો આપણે કહીએ I J અને K. R માટે કહી શકાય xy z0, એ જ રીતે px py અને 0. ક્લિયર? એટલા માટે જ કીધું કે xy સમતલ છે તો r ક્રોસ p માટે r એનો z 0 હોય અને p નો પણ z હંમેશા 0 હોય. તો ચલો આને જો આપણે સોલ્વ કરીએ તો કોણીય વેગમાન L આપણે નિશ્ચયનું સોલ્યુશન હવે ખબર છે કે આ કરીએ તો આ અને આ છોડી દઈએ તો આ તો 0 થઈ જશે. 0 સાથે ગુણાકાર 0, 0 સાથે ગુણાકાર 0, એટલે આ તો 0. ચલો -j કરીએ તો આ બી એના સાથે ગુણાકાર 0 થશે પ્લસ k કેરેટ કરીએ તો આ થશે xpy ypx. ઓકે, એટલે આ કરીએ આપણે xpy ypx. એનો મતલબ કોણીય વેગમાન આપણને મળે છે k કેરેટ xpy ypx. હવે આપણે આકૃતિ જોઈએ કે શું કહી શકાય આકૃતિ પરથી, કેમ કે આવો તો આપણને ઓપ્શન કોઈ આપેલો જ નથી. તો હવે x માટે તો x અક્ષની દિશામાં ગતિ છે. ઓકે, તો x માટે કહી શકાય કે x જે વેગ છે તો વેગ એટલે અંતર ભાગ્યા સમય, બરાબર? તો એવું કહી શકાય કે x v * t કહી શકાય. સમજાય છે કે જ્યારે પણ આપણે x અંતર જોઈતું હોય, x નું જે મૂલ્ય જોઈતું હોય તો v વેગથી જાય છે તો વેગ એટલે અંતર ભાગ્યા સમય તો x vt થઈ જશે. ચલો હવે અહીંયા જો આપણે y કહીએ તો y b થશે. ઓકે, અને હવે અહીંયા જો આપણે py માટે વાત કરીએ તો y દિશામાં તો ગતિ છે જ નહીં એટલે py 0 થઈ જશે. અને આપણે px માટે કરીએ તો px માટે શું કહી શકાય m * v. ઓકે, આનામાં આપણે કિંમત મૂકીએ તો શું થશે જુઓ L = k x એટલે v * t પણ py 0 છે એટલે આ 0 થઈ જશે માઈનસ y એટલે b અને px એટલે m * v. એટલે કોણીય વેગમાન આપણને મળશે mvb k કેરેટ. એટલે k કેરેટ તો મળે જ છે પણ થશે -mvb k કેરેટ. સમજાય છે કે સૌપ્રથમ આપણે કોણીય વેગમાનનું સૂત્ર એમાં નિશ્ચયક આવશે જેમાં જોવાનું કે xy સમતલ છે એટલે z0 બંનેના નિશ્ચયકને સોલ્વ કરીએ પછી બધાની કિંમત જોવાની. તો x તો વેગ આપેલો છે એટલે v * t થશે. py y દિશામાં તો ગતિ છે જ નહીં એટલે 0. y જે છે b જેટલું છે અને
px જે છે m * v થશે x અક્ષની દિશામાં, એની કિંમત મૂકો એટલે મળી જશે. ઓકે, ચલો નંબર 35. શું કીધું છે 35 ની અંદર? જૂલ ઇન્ટુ સેકન્ડ એ કઈ ભૌતિક રાશિનો એકમ છે? તો બધાના આપણે એકમ યાદ કરીએ કે વેગમાન, તો વેગમાનનો એકમ હોય કેજી મીટર પર સેકન્ડ, કાર્યનો એકમ ફક્ત જૂલ જ હોય, દબાણનો એકમ છે ન્યૂટન પર મીટર સ્ક્વેર. એટલે ત્રણના એકમ તો મેચ થતા નથી, તો પછી કોણીય વેગમાન હોય કે નહીં? તો વિચારી લઈએ. ચલો કોણીય વેગમાન, તો કોણીય વેગમાન શું છે? r * p છે ને? એનો મતલબ કે આના પરથી એકમ થઈ જશે, આનો કેજી મીટર પર સેકન્ડ હોય તો કેજી મીટર સ્ક્વેર પર સેકન્ડ થઈ જશે. એટલે કે કોણીય વેગમાન L = RT લઈએ તો આ થઈ જશે કેજી મીટર સ્ક્વેર પર સેકન્ડ. હવે જૂલ સેકન્ડ જેવું તો દેખાતું નથી, તો હવે આપણે એવું કરીએ નેક્સ્ટ સ્ટેપમાં, કેજી મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર, સેકન્ડ વડે ભાગી અને સેકન્ડ વડે ગુણી દઈએ. તો આ કેજી મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર શું થશે? આ થઈ જશે કાર્ય જૂલ. બરાબર છે? જેનું એકમ પારિમાણિક સૂત્ર શું હોય? m1L2T - 2 કેજી મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. આ થઈ જશે જૂલ ઇન્ટુ સેકન્ડ. તો કોણીય વેગમાન. હવે કોણીય વેગમાનની સાથે સાથે જો અહીંયા આપણે બીજી ભૌતિક રાશિ પણ યાદ કરીએ તો પ્લાન્કનો અચળાંક. પ્લાન્ક અચળાંક h, h નો પણ એકમ આ જ થશે, જૂલ ઇન્ટુ સેકન્ડ. એટલે ક્યારેક એવું પૂછાય કે કઈ ભૌતિક રાશિના એકમો સમાન છે, તો કોણીય વેગમાન અને પ્લાન્ક અચળાંકના પારિમાણિક સૂત્ર સમાન છે. જેવી રીતે કાર્ય અથવા તો ઊર્જા અને ટોર્ક સમાન છે. બરાબર છે? એ જ રીતે કોણીય વેગમાન અને પ્લાન્ક અચળાંકના પારિમાણિક સૂત્ર અને એકમ સમાન છે, જૂલ ઇન્ટુ સેકન્ડ. ખાસ યાદ રાખવાનું. ઓકે, ચલો નેક્સ્ટ નંબર 36. શું કીધું છે 36 ની અંદર? વાંચો ક્વેશ્ચન. એક પદાર્થમાં આપણને કોણીય પ્રવેગ આપેલો છે આલ્ફા, અને જો તેનો પ્રારંભિક કોણીય વેગ ઓમેગા 0 હોય તો t સમયે વેગ કેટલો થશે? આપણને આલ્ફા આપેલો છે કે આલ્ફા = 4a_t³ - 3b_t², અને આપણે તેનો કોણીય વેગ જોઈએ છે. તો આલ્ફાનું જો આપણે સમીકરણ યાદ કરીએ તો ઓમેગા વાળું સમીકરણ હોય d⍵/dt. ઓકે, તો આ રીતે લખી શકાય ને? તો d માટે કહી શકાય 4a_t³ - 3b_t²dt. અને જો હવે આપણે ઓમેગા જોઈતું હોય તો સંકલન કરવું પડશે. એવું કહી શકાય કે ઓમેગા એટલે સંકલનમાં d મતલબ d ની કિંમત મૂકી દઈએ, જેમાં આ બંનેનું અલગ અલગ સંકલન થશે તો એને આ પ્રમાણે લખી શકાય 4a_t³ માઈનસ સંકલનમાં 3b_t²dt. બંનેનો અલગ અલગ સંકલન લઈ શકાય. તો હવે આનું સંકલન શું થશે? 4 અને a તો અચળ, t ની સાપેક્ષે છે તો t નો ઘન નું સંકલન થશે t⁴/4. ઓકે, માઈનસ 3b એમના એમ જ આ થઈ જશે t³ / 3. કા તો 4 કેન્સલ, a_t⁴ માઈનસ 3 કેન્સલ, bt નો ઘન. આ આપણને મળે છે ઓમેગા. આ તો અંતિમ થયું. તો પ્રારંભિક જો હોય તો અંતિમ માટે હવે શું કહી શકાય
કે અંતિમ ઓમેગા એટલે પ્રારંભિક જે હોય એમાં આપણે આ એડ કરી દઈએ at⁴ btq એટલે પ્રારંભમાં જો આપણે છે મળે છે એ આપણે એડ કરીએ તો અંતિમ કોણીય વેગ મળે તો ઓપ્શન આપણે મેચ કરવા પડે તો ફર્સ્ટ ઓપ્શન થઈ જશે ઓકે નંબર 37 શું કીધું છે 1/3 ત્રિજ્યાનો ગુણોત્તર ધરાવતા બે પૈડાને એક સામાન્ય બેલ્ટ દ્વારા જોડેલા છે જો નાના પૈડાને સ્થિર સ્થિતિમાંથી 10 સેકન્ડમાં તેનો પ્રવેગ 1.5 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર આપવામાં આવે તો મોટા પૈડાની ઝડપ કેટલી હશે એનો મતલબ કે અહીંયા 1/3 ત્રિજ્યાનો ગુણોત્તર કીધો છે એટલે એકની ત્રિજ્યા 1 હોય r હોય તો બીજાની 3 થશે એનો મતલબ કે જો આપણે આ સ્વરૂપે કહીએ કે એક આ મોટું ગણીએ અને એક આ નાનું ગણીએ અને કોમન બેલ્ટ દ્વારા જોડેલા છે એટલે આવું કે આ રીતે જોડેલા છે સામાન્ય બેલ્ટ દ્વારા જોડેલા છે બંને બરાબર હવે આના માટે આપણે 1 કહીએ અને આને 2 કહીએ मतलब આની જે ત્રિજ્યા કરીએ r1 અને આના માટે જે ત્રિજ્યા કરીએ તે r2 તો મતલબ r1/r2 જે આપણને આપેલું છે 1/3 બરાબર છે કે નાનાની ત્રિજ્યા અને મોટાની ત્રિજ્યાનો ગુણોત્તર જ આપેલો છે કે 1/3 ત્રિજ્યાનો ગુણોત્તર ધરાવતા બે પૈડાઓ સામાન્ય બેલ્ટ દ્વારા જોડેલા છે જો નાના પૈડાને સ્થિર સ્થિતિમાંથી 10 સેકન્ડમાં તેનો પ્રવેગ આટલો આપવામાં આવે 1.5 રેડિયન પર સેકન્ડ એટલે કોણીય પ્રવેગ થયો તો હવે નાના પૈડા માટે વિચાર કરીએ નાના માટે તે સ્થિર છે એટલે પ્રારંભિક તો 0 આના માટે આપણે પ્રારંભિક કોણીય ઝડપ 0 કરીએ તો હવે 10 સેકન્ડમાં તેની ઝડપ કેટલી નાનાની ઝડપ કેટલી થશે तो આપણે કરીએ ઓમેગા = ω0 + α t આ સમીકરણ તો છે આપણી પાસે તો ઓમેગા એટલે ઓમેગા 1 કરીએ 0 + 1.5 અને કેટલું છે 10 સેકન્ડ મતલબ ઓમેગા 1 થઈ જશે 15 રેડિયન પર સેકન્ડ તો પછી મોટા પૈડાની ઝડપ કેટલી હશે હવે જ્યારે પણ સામાન્ય બેલ્ટ દ્વારા જોડીએ તો કોણીય વેગ અને ત્રિજ્યા જુદી જુદી છે તેનો રેખીય વેગ સમાન થઈ જશે જ્યારે પણ બે પૈડાને આપણે સામાન્ય બેલ્ટ દ્વારા જોડીએ ત્યારે રેખીય વેગ સમાન હોય એટલે કે રેખીય વેગ v1 = v2 તો v શું હોય r ઓમેગા તો r1 ω1 = r2 ω2 આપણે જોઈએ છે ઓમેગા 2 તો r1/r2 ω1 = ઓમેગા 2 આના માટે મોટા પૈડાની આપણે કોણીય ઝડપ જોઈએ છે બસ તો મૂકી દો કિંમત r1/r2 તો 1/3 છે ઓમેગા 1 કેટલો છે 15 તો પછી ઓમેગા 2 કેટલું થશે 5 રેડિયન પર સેકન્ડ તો 5 રેડિયન પર સેકન્ડ એ મોટા પૈડાની કોણીય ઝડપ થશે નાનું જે છે હંમેશા ઝડપથી ફરશે મોટું જે છે થોડી ઓછી ઝડપથી ફરતું હોય એ તો સામાન્ય રૂલ્સ છે જ એનો ઓકે ચાલો હવે નંબર 38 ની અંદર જુઓ શું આવેલું છે m દર L લંબાઈના 4 સળિયાઓ વડે ચોરસ ફ્રેમ બનાવેલ છે તો આ ચોરસના કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને ઝડપની ચાક માત્રા જોઈએ છે તો આપણે એવું કહીએ કે આ પ્રમાણે એક સિચ્યુએશન છે કે L લંબાઈ અને m દળના 4 ચોરસ છે ઓકે તો એકની જે ઝડપની ચાક માત્રા થશે આપણે જોઈએ છે અહીંયાથી તો દરેક ભાગથી તેનું જે અંતર આપણે ગણીએ એ l/2 થશે ને આ અંતર l/2 આવી l/2 આવી l/2 આવી l/2
તો કુલ જો આપણે જડત્વની ચાક માત્રા કહીએ એ 4 તો થશે, 4 ગણી મતલબ આની જેટલી હશે એટલી જ આની હશે, એટલી જ આની હશે, એટલી જ આની હશે, 4 ભાગ છે એટલે તો 4 ગણી તો ખરે છે. ઓકે, હવે આપણે જડત્વની ચાક માત્રા એના કેન્દ્રને લક્ષીને વિચારીએ. તો હવે અહીંયા આપણે કહીએ કે તેની જડત્વની ચાક માત્રા માટેનું એક અંતર થશે L/2 અને એનું કેન્દ્ર એટલે કે અહીંયાથી જો અહીંયાથી આપણે એક લંબ અક્ષ લંબ દિશા વિચારીએ તો આ સળિયાનું કેન્દ્ર થશે. તો કેન્દ્રને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી હોય? mL²/12 અને પ્લસ mL² હોય તો mL/2 સ્ક્વેર થઈ જશે mR². ઓકે, અહીંયા થઈ જશે આ mR² અને આની થશે કેન્દ્રની mL²/12. ચલો હવે જો આપણે આને સોલ્વ કરીએ આની લંબાઈ સ્મોલ l જ રાખો. ઓકે, તો mL²/12 પ્લસ mL²/4. તો આપણે જો એ 12 કરવો હોય તો 3 વડે ગુણવા પડશે. તો 3 ને 4 થઈ જશે. તો 4 * 4 mL²/12. તો આ થઈ જશે 3. ઓકે, તો આ થશે 4/3 mL². તો જડત્વની ચાક માત્રા થઈ જશે કુલ જડત્વની ચાક માત્રા 4/3 mL². સમજાય છે? ફરી વખત દરેકની જડત્વની ચાક માત્રા સરખી હોય એટલે 4 ગણી તો થવાની છે. હવે એકના કેન્દ્રને લક્ષીને mL²/12 હોય અને અંતર કેન્દ્રથી L/2 છે તો mR² એટલે કે mL²/4. બસ પછી સરવાળો કરો. નંબર 39. એ જ ઊંચાઈ પરથી એક ઘન ગોળો સ્થિર સ્થિતિમાંથી સરક્યા સિવાય ગબડે તો ઢાળના તળિયે તેનો વેગ કેટલો હશે? અહીંયા આપણને વેગ પૂછેલો છે કે ઢાળના તળિયે તેનો વેગ કેટલો હશે. h અને g ના સ્વરૂપમાં કંઈક ઓપ્શન આપેલો છે. તો જ્યારે પણ સરક્યા સિવાય ગબડે ત્યારે આપણી પાસે કુલ ઊર્જાનું સૂત્ર છે. એ કેટલી હોય એની કુલ ઊર્જા? mgh શું થશે? રેખીય ગતિ ઊર્જા પ્લસ ચાક ગતિ ઊર્જા. ઓકે, આપણે વેગ તો જોઈ ગયા છે. તો અહીં I શું કીધું છે આપણે? ઘન ગોળો છે. તો ઘન ગોળાની જડત્વની ચાક માત્રા કેટલી હોય? 2/5 mR² તથા ઓમેગા થઈ જશે v/r. v = r ઓમેગા. તો અહીંયા લખી શકાય mgh = 1/2 mv² પ્લસ 1/2 2/5 mR² v²/r². તો r² તો કેન્સલ. 1/2 mv² આપણે કોમન લઈ શકાય. તો જો 1/2 mv² કોમન લઈએ તો 1 પ્લસ 2/5 વધશે. દળ કેન્સલ લઈ શકાય. આ થઈ જશે 2gh = v² 7/5. તો v² કેટલા થશે? 10gh/7 એટલે કે વેગ કેટલો થશે? વર્ગમૂળમાં 10gh/7. તો ઢાળના તળિયે તેનો વેગ કેટલો હશે? વર્ગમૂળમાં 10gh/7. ઓકે, ચલો નંબર 40. શું કીધું છે? એક પદાર્થની જડત્વની ચાક માત્રા 1.2 kg/m² છે. શરૂઆતમાં સ્થિર કીધું છે. જો તેમાં ચાક ગતિ ઊર્જા 1500 જૂલ અને કોણીય પ્રવેગ 25 રેડિયન/સેકન્ડ² ઉત્પન્ન કરવા માટે કેટલા સમય સુધી બળ લગાડવું જોઈએ? આપણને બળ કેટલા સમય સુધી એટલે આપણે સમયગાળો જોઈએ છે. જડત્વની ચાક માત્રા આપેલી છે, સ્થિર છે
ચાક ગતિ ઊર્જા કીધી છે 1500 જૂલ અને એનો કોણીય પ્રવેગ આપેલો છે. તો જે વસ્તુ આપેલી છે પહેલા એનો જો ડેટા લખી લઈએ કે 1.2 kg/m², એની ચાક ગતિ ઊર્જા છે 1500 જૂલ અને તેનો કોણીય પ્રવેગ છે 25 રેડિયન/સેકન્ડ સ્ક્વેર. એટલે શરૂઆતમાં સ્થિર છે અને પ્રારંભમાં 0 છે. જો આપણને અંતિમ મળી જશે તો આલ્ફા નું આપણી પાસે સૂત્ર છે કયું? ઓમેગા માઈનસ ઓમેગા 0/t. જો અંતિમ કોણીય ઝડપ મળી જશે તો સમયગાળો આસાનીથી મળે. તો અંતિમ કોણીય ઝડપ માટે જો અહીંયા આપણે ચાક ગતિ ઊર્જા કહીએ તો ચાક ગતિ ઊર્જા શું હોય? ઇટ ઇઝ હાફ I ઓમેગા સ્ક્વેર. ઓકે, તો ચાક ગતિ ઊર્જા હોય હાફ I ઓમેગા સ્ક્વેર, જેમાં આપણને ઓમેગા મળી જશે. ઊર્જા છે 1500 1/2, ઝડપની ચાક માત્રા આપણને આપેલી છે 1.2 અને ઓમેગા સ્ક્વેર. તો ઓમેગા સ્ક્વેર કેટલું થશે? આ થઈ જશે 3000 2 વડે ગુણ્યા અને 1.2. તો જો આપણે પોઈન્ટ ખસેડી દઈએ તો એક 0 વધારે ઉમેરી દઈએ તો અહીંયા આપણે કરીએ તો આ થઈ જશે 4. ઓકે, એટલે અહીંયા થઈ જશે 10000. તો અહીંયા આપણે કહી શકાય હવે જો આ 10000 કરીએ બાય 4 તો આ થઈ જશે 25 એટલે 2500 થશે. ઓમેગા સ્ક્વેર 2500 તો ઓમેગા કેટલું થશે? 50 રેડિયન/સેકન્ડ. તો ઓમેગા આપણને 50 મળે છે. તો હવે સમયગાળો કેટલો? તો આલ્ફા ઓમેગા માઈનસ ઓમેગા 0/t પરથી જો સમયગાળો જોઈતો હોય તો ઓમેગા અપોન આલ્ફા કહી શકાય. એટલે 50 અને કેટલું છે 25 મતલબ 2 સેકન્ડ થશે. 2 સેકન્ડ સુધી બળ લગાડવું જોઈએ. બોલો ક્લિયર? અહીંયા આપણને સમયગાળા માટે ઓમેગા જોઈએ તો ઓમેગા આપણને ગતિ ઊર્જાના સમીકરણથી મળી જશે, આસાનીથી થઈ જશે. ઓકે.